મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. પ્રતાપ દુધાતને શું કોંગ્રેસ હાંકી કાઢશે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે હાલમાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે તેમણે સંકેત આપી દીધા. હવે નામ નથી લીધું, પરંતુ એ પ્રતાપ દુધાત જ છે એવી ચર્ચાઓ પૂરજોરથી શરૂ થઈ ગઈ છે અને એની પાછળ કેટલાક કારણો પણ છે. હવે એ શું કારણ છે અને શા માટે હાંકી કાઢશે અથવા તો ક્યાંથી હાંકી કાઢશે, આ સવાલના જવાબ આપણે આ વિડીયોમાં શોધવાના છે. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ છે નિશિત રાજગુરુ. હું કંઈ પણ પહેલા આ વિડીયોની શરૂઆત કરું એ પહેલા હું આપને કેસી વેણુગોપાલનું એ નિવેદન સંભળાવવા માંગુ છું, જેમાં તેમણે સંકેત આપ્યા અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે અમે એ પ્રમુખને, અમે એ વ્યક્તિને બદલવા જઈ રહ્યા છીએ. પ્રમુખ છે પ્રતાપ દુધાત. કેસી વેણુગોપાલે શું કહ્યું છે પહેલા એ ધ્યાનથી સાંભળો. वी हैव ऑलरेडी, हमारे पास रिकॉर्ड है आप लोग का 40 डेज पुराना समय में काम करना वाला है, काम नहीं करना वाला भी है पार्टी में. काम करना वाले के लिए प्रोत्साहन नहीं है, काम करना नहीं वाले के लिए शिक्षण भी नहीं है. Now we are going to change that. Those who are doing the work, we will appreciate them, we will give promotion to them. Those who are not doing the work, with great humble request, we are asking them to relieve the post. One president is not coming for far in this camp. Last camp also he is not present. We are going to change him immediately. This is what our decision, I am telling you very clear. કેસી વેણુગોપાલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે, નિર્ણય સંભળાવી દીધો છે કે અમે એ વ્યક્તિને બદલવા જઈ રહ્યા છીએ. તેમણે એવું પણ વિડીયોમાં, એમના નિવેદનમાં, એમની સ્પીચમાં કહ્યું કે એ વ્યક્તિ સતત બીજી વખત શિબિરમાં ગેરહાજર રહ્યા છે પ્રતાપ દુધાત. હવે આપને કહી દઉં કે પ્રતાપ દુધાત અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બન્યા છે. હાલમાં જ એમની નિમણૂક કરવામાં આવી છે અને પાર્ટીનું કહેવું એવું છે, શીર્ષ નેતૃત્વનું કહેવું છે કે 9 જેટલા શહેર જિલ્લા પ્રમુખો ઇનએક્ટિવ છે. એમાંથી પ્રતાપ દુધાત એક એવા વ્યક્તિ છે જે ગેરહાજર રહ્યા હતા અને એમના કારણે પાર્ટી નારાજ થઈ ગઈ છે. પાર્ટીનું કહેવું છે કે અમે એ પ્રમુખને તાત્કાલિક બદલીશું. એટલે હાંકી કાઢવાની જે વાત છે પ્રમુખ પદ પરથી છે, ન કે પક્ષમાંથી. પ્રતાપ દુધાતની વાતો તો ત્યાં સુધી શીર્ષ નેતૃત્વ પાસે પહોંચી ગઈ છે કે એમની પાસે એ આખું લિસ્ટ છે કે તમે કેટલું કામ કર્યું. વાત તો ત્યાં સુધીની છે કે જિલ્લા પ્રમુખ બનાવ્યા બાદ તાલુકા સંગઠનની નિમણૂક પણ પ્રતાપ દુધાતે નથી કરી. હવે શા માટે નથી કરી એનું કોઈ જવાબ માંગવાને બદલે હવે પાર્ટીએ નક્કી કર્યું છે કે પ્રતાપ દુધાતને જિલ્લા પ્રમુખ પદ પરથી આપણે હાંકી કાઢવા જોઈએ અથવા તો રિમૂવ કરવા જોઈએ. આવી એક ચર્ચાઓ શરૂ થઈ છે. હવે પ્રતાપ દુધાત જ છે કે કેમ એ તો હવે પાર્ટી નિર્ણય લેશે ત્યારે જ ખબર પડશે. પરંતુ જે સૂત્રો કહી રહ્યા છે કે શિબિરમાં, જે જુનાગઢ ખાતે મળેલી આ શિબિરમાં જે ગેરહાજર હતા એમાંથી એક ગેરહાજર હતા પ્રતાપ દુધાત. એટલું જ નહીં, કોંગ્રેસ હવે ગુજરાતના સંગઠનને મજબૂત કરવા માટે કમર કસી ચૂક્યું છે. વારે વારે એ વાત ઉપર જોર આપવામાં આવી રહ્યું છે કે પરફોર્મ ન કરતા નેતાઓને ઘરે બેસાડી દેવામાં આવશે. હવે પરફોર્મ ન કરતા નેતાઓમાં આપણે કહી દઉં કે કુલ 41માંથી 9 એવા શહેર જિલ્લા પ્રમુખો પોઈન્ટ આઉટ કરવામાં આવ્યા છે જે ઇનએક્ટિવ છે. એવું કહેવાય રહ્યું છે કે આ આખા 9 જિલ્લા શહેર પ્રમુખોમાં આણંદ અને ગાંધીનગરના પ્રમુખો પણ છે જે ઇનએક્ટિવ છે, જે કામ નથી કરી રહ્યા. કોંગ્રેસે તો હવે ત્યાં સુધી એમના ઇનએક્ટિવ એટલે કે નબળા નેતાઓનું લિસ્ટ બનાવી લીધું છે કે એમના પરફોર્મન્સના 40 દિવસના પરફોર્મન્સના આખા લિસ્ટ લીથા તૈયાર કરી લીધા છે કે તમે 40 દિવસમાં શું કર્યું, શું નથી કર્યું. આ બધી જ તૈયારી કોંગ્રેસે કરી લીધી છે. એટલે એક વાત નક્કી છે કે કોંગ્રેસ એ વાત જાણે છે કે એમના પ્રમુખો જ એક્ટિવ નથી તો પછી કાર્યકર્તા શું એક્ટિવ રહેવાના. એ જાણે છે કે આવા 9-10 સ્પોટ એવા છે જે મહત્વપૂર્ણ સ્પોટ છે, ત્યાં જ એક્ટિવ નથી લોકો, તો પછી કાર્યકરોમાં જોશ ને જોમ આવશે કેવી રીતે? હવે અમરેલીની જ વાત લઈ લો. અમરેલીમાં આમ તો પ્રતાપ દુધાત એક્ટિવ છે એવું દેખાય છે. અમરેલીમાં હવે અમરેલી એક એવું સેન્ટર છે જ્યાંથી કોંગ્રેસે ઘણા બધા નેતાઓ આપ્યા છે.
અથવા તો નેતાઓ છે, જેનીબેન હોય, વીરજીભાઈ હોય, પરેશ ધાનાણી હોય, આ બધા જ અમરેલીના નેતાઓ છે. હવે જો પ્રતાપ દુધાતને પ્રમુખ પદ આપવામાં આવ્યું અને પ્રતાપ દુધાતની પાસેથી હવે પ્રમુખ પદ છીનવી લેવાની વાત છે, તો પછી એ કોંગ્રેસ માટે અમરેલીમાં કેવડો મોટો ફટકો છે. અને સવાલ રહ્યો નંબર 2, જો પ્રતાપ દુધાતને પ્રમુખ પદમાંથી હાંકી કાઢવામાં આવે છે, તો હવે જિલ્લા પ્રમુખ કોણ બનશે એની ઉપર આપણે અલગથી વાત કરીશું. પરંતુ પ્રતાપ દુધાત પર શીર્ષ નેતૃત્વ લાલ ગુમ થયું છે, લાલ આંખ કરી છે. પ્રતાપ દુધાત ઇનએક્ટિવ છે એવું હાઈકમાન્ડનું કહેવું છે, અને એ ઇનએક્ટિવ કોઈ પણ કારણોસર રહ્યા હોય, એ ઇનએક્ટિવ રહ્યા છે અને એ શીર્ષ નેતૃત્વને ગમી રહ્યું નથી, અને એટલા માટે તેઓ પ્રમુખ બદલવાની તૈયારી કરી ચૂક્યા છે. એટલે આવનારા સમયમાં પ્રતાપ દુધાત હવે અમરેલી જિલ્લાના પ્રમુખ નહીં હોય. હવે એ ઇનએક્ટિવ શા માટે છે, અથવા તો હાઈકમાન્ડને ઇનએક્ટિવ શા માટે લાગે છે, શિબિરમાં એ કેમ હાજર રહેતા નથી? હવે આ એવી શિબિર છે કે જેમાં એ શિબિરના દ્રશ્યો જુઓ તો આપને ગેનીબેન ઠાકોર પણ દેખાશે, હવે આપને બાકી સિનિયર નેતાઓ પણ દેખાશે. કહેવાનો મતલબ એ છે કે જ્યારે હાઈકમાન્ડના આટલા મોટા નેતાઓ તમારા રાજ્યના જૂનાગઢ જિલ્લામાં, એ પણ સૌરાષ્ટ્રમાં આવતા હોય, અને તમે ગેરહાજર રહ્યા છો સતત બીજી વખત, તો પછી હાઈકમાન્ડને કેવી રીતે ગમશે એ વાત પણ નક્કી છે. તો પ્રતાપ દુધાત પર ગાજ વરસી ચૂકી છે અને આવનારા સમયમાં અમરેલી જિલ્લા કોંગ્રેસને નવા પ્રમુખ મળશે એ વાત નક્કી છે. આપને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આપના શું વિચારો છે પ્રતાપ દુધાત અને કોંગ્રેસની આ કાર્યપદ્ધતિને લઈને એ પણ લખવાનું ભૂલતા નહીં. હજુ સુધી અહીંયા સુધી સાંભળી જ લીધો છે વિડીયો, તો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.